આપણે શરૂ કરીએ છીએ હાલ નવી ટેક્સ્ટ બુક માંથી સ્વાધ્યાય 1.4। ચાલો સૌથી પહેલા પ્રશ્નની અંદર આપણને એમ કીધેલું છે કે જે દ્વિક ક્રિયાઓ વ્યાખ્યાયિત કરીને આપેલી છે એ દ્વિક ક્રિયાઓ કહેવાશે કે કેમ એક કારણ સહિત જણાવો। બરાબર છે, તો એમાં ખાલી આપણે એક જ વસ્તુ ચેક કરવાની રહેશે કે જો પ્રદેશ જે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલો છે એ પ્રમાણે કિંમત મૂકતા જવાબ જે ગણ આપેલો છે એમાંથી જ મળતો હોવો જોઈએ। બરાબર છે, દાખલા તરીકે આપણને એવું આપેલું છે કે n થી n પરની દ્વિક ક્રિયા છે। બરાબર છે, અને જો કે અહીંયા n ક્રોસ n લખવું પડે, અને a અને b વચ્ચેની દ્વિક ક્રિયા છે ફોર એક્ઝામ્પલ વ્યાખ્યાયિત કરેલી છે આ રીતે a માઇનસ b દ્વારા। તો હવે બે પ્રાકૃતિક સંખ્યાઓ મૂકીએ તો એમનો તફાવત હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોય એવું જરૂરી નથી। દાખલા તરીકે 3 અને 4 વચ્ચે દ્વિક ક્રિયા કરીએ તો મળે 3 માઇનસ 4 એટલે કે -1, જે આપણને આપેલ ગણ n માંથી નથી, તો આને આપણે દ્વિક ક્રિયા કહી શકીએ નહીં। પણ જો a પ્લસ b આપેલું હોય તો આપણે કહી શકીએ કે a પ્રાકૃતિક સંખ્યા હોય, b પ્રાકૃતિક સંખ્યા હોય તો a પ્લસ b જે છે એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ હોય। બરાબર છે, તો એ સંજોગોમાં એ દ્વિક ક્રિયા કહેવાશે। પહેલા દાખલાઓ છે એકદમ ઝડપથી ગણીશું એટલે વધારે સારી રીતે સમજી શકાશે। પ્રશ્ન 1 એમાં પહેલો અહીંયા આપણને કીધેલું છે કે દ્વિક ક્રિયા છે કે નહીં તે નક્કી કરો। પહેલામાં આપણને કીધેલું છે કે z પ્લસ પર વ્યાખ્યાયિત છે દ્વિક ક્રિયા, એટલે કે જે કંઈ પણ કિંમત મૂકીશું એ z પ્લસ એટલે કે ધન કિંમતો મૂકીશું। સાદી ભાષામાં કહીએ તો પ્રાકૃતિક સંખ્યા જ લેવાની છે। દ્વિક ક્રિયા જે છે આપેલી છે a સ્ટાર b બરાબર a માઇનસ b, તો આપણે હમણાં જ જોયેલું આ ઉદાહરણ, તો બરાબર છે કે 2 belongs to z plus 5 belongs to z plus માટે z પ્લસ નો અર્થ થાય છે a અને b z પ્લસ માંથી, અને જવાબ મળે છે પણ z પ્લસ પર જ હોવો જોઈએ। તો 2 અને 5 વચ્ચેની દ્વિક ક્રિયા કરીએ છીએ તો 2 માઇનસ 5 એ મળે -3, જે z પ્લસ માંથી નથી, અને એટલે જ આપેલ દ્વિક ક્રિયા તો નહીં કહીએ, ક્રિયા કહીશું ખાલી। દ્વિક ક્રિયા એ દ્વિક ક્રિયા નથી એવું સેન્ટેન્સ બરાબર નથી લાગતું। ક્રિયા એ દ્વિક ક્રિયા નથી, અથવા સાદી ભાષામાં એવું પણ લખી શકાય a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ b દ્વિક ક્રિયા નથી। ચાલો એમાં જઈએ આગળ, તો z પ્લસ પર વ્યાખ્યાયિત કરીને આપેલ છે કે a અને b વચ્ચેની દ્વિક ક્રિયા જે છે એ મળે a ગુણ્યા b। તો a જો z પ્લસ માંથી હોય, b જો z પ્લસ માંથી હોય, તો ab જે છે z પ્લસ માંથી મળે છે, સ્વાભાવિક વસ્તુ છે। તો અહીંયા આપણે લખી શકીએ કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ z પ્લસ અને પ્રત્યેક b બિલોંગ્સ ટુ z પ્લસ માટે a ગુણ્યા b જે છે હંમેશા z પ્લસ માં જ હોય, અને એટલે જ a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ a b એ z પ્લસ પર દ્વિક ક્રિયા છે। પછી એમાં આપેલ છે
આર પર એટલે એ બી બંને આર માંથી લેવાના છે. દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે એ બી સ્ક્વેર દ્વારા. તો ઓબ્વિયસ છે કે એ અને બી વાસ્તવિક સંખ્યાઓ હોય તો એ બી વર્ગ છે એ વાસ્તવિક જ હોવાના છે. તો અહીંયા આપણે લખી શકીએ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર અને પ્રત્યેક બી બિલોંગ્સ ટુ આર માટે એ બી નો વર્ગ જે છે હંમેશા વાસ્તવિક સંખ્યા જ હોય અને એટલે જ આર પર વ્યાખ્યાયિત એવી દ્વિક્રિયા એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ એ બી સ્ક્વેર દ્વિક્રિયા છે એવું કહી શકાય. પછી પ્રશ્ન 4 ગણીએ. એમાં તો આપણને આપેલ છે કે z પ્લસ પર એ અને બી જે છે એમનો તફાવત અને માનાંક આ રીતે વ્યાખ્યાયિત છે દ્વિક્રિયા. ચાલો આને દ્વિક્રિયા કહેવાશે કે કેમ? કહેવાય. એકદમ બરાબર. z પ્લસ એટલે કે ધન. અહીંયા જે કઈ બી સંખ્યાઓ મળશે બધી ધન સંખ્યાઓ જ મળવાની છે. બરાબર છે. જીરો નો સમાવેશ નથી થતો. કારણ કે જો એ અને બી જો બંને સરખા લીધા હોય તો એ સંજોગોની અંદર ઝીરો થાય અને ઝીરો જે છે z પ્લસ માં આવે નહીં. પણ એમણે આ દ્વિક્રિયા છે જ આપેલું છે. હકીકતે આમ જોવા બેસીએ તો 2 અને 2 વચ્ચે દ્વિક્રિયા કરીએ તો 2 - 2 0 થાય. પણ 0 જે છે z પ્લસ માંથી નથી. પણ એમણે જવાબ આપેલો છે કે દ્વિક્રિયા છે તો પછી આપણે એ જ રીતે લખી દઈશું. તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ z પ્લસ પ્રત્યેક બી બિલોંગ્સ ટુ z પ્લસ માનાંકમાં a માઇનસ બી જે છે એ z પ્લસ માં જ હોય અને એટલે જ આપેલ ક્રિયા દ્વિક્રિયા છે. પાંચમું એમાં આપેલ છે કે z પ્લસ પર વ્યાખ્યાયિત છે દ્વિક્રિયા અને એ વ્યાખ્યાયિત છે એ અને બી વચ્ચેની દ્વિક્રિયા કરીએ તો જવાબ એ મળે. હવે એ z પ્લસ માંથી લેવાના છે તો અહીંયા આ z પ્લસ માંથી હોવાના જ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ z પ્લસ માટે તો પેલું બી બાજુમાં એડ કરી દઈએ. પ્રત્યેક બી જો કે બી ની કિંમત થી કોઈ ફરક નથી પડતો. એ z પ્લસ માંથી જ હોય એટલે કે એ સ્ટાર બી જે છે એ હંમેશા z પ્લસ માંથી જ હોય. તો આપણે કહી શકીએ કે આપેલ ક્રિયા જે છે દ્વિક્રિયા છે. કઈ ખાસ છે નહીં દાખલામાં. બરાબર છે. પ્રશ્ન 2 આપણે લાસ્ટ ટાઈમ જોયેલો હતો એ પ્રકારના પ્રશ્નો. બરાબર છે. ચાલો. સમક્રમી છે કે કેમ, જૂથના નિયમનું પાલન થાય છે કે કેમ, આ બંને વસ્તુઓ આપણે નક્કી કરવાની છે. ચાલો સૌથી પહેલા આપણને z પર વ્યાખ્યાયિત કરીને આપેલ છે દ્વિક્રિયા. એ અને બી વચ્ચેની દ્વિક્રિયા જે છે એ મળે છે a માઇનસ બી દ્વારા. ચાલો સમક્રમી છે. હા છે.
ના નથી નથી સમક્રમી નથી છે સમક્રમી એ અને બી ની અદલા બદલી કરીએ. હાલ આપણે નક્કી કરીએ છીએ કે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં. ક્રમના નિયમનું પાલન કેવી રીતે થાય? એ અને બી ની અદલા બદલી કરી દઈએ, બરાબર છે. તો આ બંને સરખા મળતા નથી, પરસ્પર વિરોધી. હું માનું છું ત્યાં સુધી આપણે અગાઉ જોઈ પણ ગયા છીએ, બરાબર છે. તો આપણે કહી શકીએ કે આ દ્વિક્રિયા જે છે સમક્રમી નથી, બરાબર છે. જરા યાદ કરી લઈએ, સમક્રમી ક્યારે કહેવાશે? દ્વિક્રિયા છે તો નક્કી છે. સમક્રમી માટે એ અને બી ની દ્વિક્રિયા બી અને એ ની દ્વિક્રિયા જેટલી થતી હોવી જોઈએ. સાદી ભાષામાં એ અને બી ની અદલા બદલી કરતા અહીંયા આપેલ પદ બદલાતું હોવું જોઈએ નહીં, બરાબર છે. હાલ લખવા બેસીએ તો સમક્રમી માટે એ અને બી વચ્ચેની દ્વિક્રિયા છે એ થાય છે એ માઇનસ બી. બી અને એ વચ્ચેની દ્વિક્રિયા છે એ થશે બી માઇનસ એ. તો આપણે કહી શકીએ કે એ અને બી વચ્ચેની દ્વિક્રિયા એ બી અને એ વચ્ચેની દ્વિક્રિયા જેટલી નથી, અને એટલે જ સીધા સરળ શબ્દોમાં લખી દઈએ તો સમક્રમી નથી, ક્રમના નિયમનું પાલન થતું નથી. ઉદાહરણ પણ આપી શકાય, બરાબર છે. વાત કરીએ હવે જૂથના નિયમની. તો અહીંયા લખીએ તો પહેલા આપણે પ્રક્રિયા કરીએ, એ અને બી ની જવાબ મળે એની સી સાથે પ્રક્રિયા લઈએ. એ અને બી ની દ્વિક્રિયા એટલે પહેલામાંથી બીજું પદ બાદ કરવું પડે. તો આને લખવા બેસીએ તો એ માઇનસ બી એમના એમ જ, એમાંથી સી બાદ કરવા પડે. હવે એ એઝ ઇટ ઇઝ રાખીએ, પહેલા બી અને સી વચ્ચે દ્વિક્રિયા કરીએ. બી અને સી વચ્ચે દ્વિક્રિયા કરીએ તો જવાબ મળે બી માઇનસ સી. પહેલામાંથી બીજું પદ બાદ કર્યું, આમનો તફાવત લઈએ તો બી માઇનસ સી ની આગળ નિશાની માઇનસની. તો એ માઇનસ બી માઇનસ માઇનસ પ્લસ સી. આ જોઈએ તો સી ની નિશાની પરસ્પર વિરુદ્ધ. તો આપણે કહી શકીએ કે જૂથના નિયમનું પાલન થતું નથી. એનાથી આગળ વધીએ. બીજો દાખલો, એમાં આપણને આપેલું છે કે ક્યુ પર વ્યાખ્યાયિત છે એ અને બી વચ્ચે દ્વિક્રિયા કરીએ તો એ મળે છે એ બી પ્લસ 1, બરાબર છે. ચાલો, તો ક્રમના નિયમનું પાલન થાય કે નહીં? પાલન થાય છે, બરાબર છે. આપણે જોઈ શકીએ છીએ એ અને બી ની અદલા બદલી કરી દઈએ તો બી એ બી અને બી એ સરખા જ થાય, બરાબર છે. એમાં કોઈ ફરક પડે નહીં. ચાલો, તો સમક્રમી છે એવું દર્શાવી દઈએ. સમક્રમી માટે અથવા તો ક્રમના નિયમ માટે એ અને બી વચ્ચેની દ્વિક્રિયા લખીએ તો એ બી પ્લસ 1. બી અને એ વચ્ચેની દ્વિક્રિયા લખીએ તો બી એ પ્લસ 1. એ બી લખીએ કે બી એ લખીએ, બંને એક જ વસ્તુ છે. શ્રેણિક માટે જ એવું ન લખી શકાય, બરાબર છે. એ બી અને બી એ તો સરખા જ હોય. તો આપણે કહી શકીએ કે એ અને બી વચ્ચેની દ્વિક્રિયા અને બી અને એ વચ્ચેની દ્વિક્રિયા સરખી, તો સમક્રમી છે અથવા તો ક્રમના નિયમનું પાલન થાય છે.
બરાબર છે. વાત કરીએ હવે જૂથના નિયમ માટે. પહેલા આપણે દ્વિક્રિયા કરીએ એ અને બી ની, જવાબ મળે એની સી સાથે પ્રક્રિયા કરીએ. એ અને બી ની દ્વિક્રિયા એટલે કે બંનેનો ગુણાકાર વત્તા 1. સી સાથે દ્વિક્રિયા લઈએ તો બંનેનો ગુણાકાર એટલે કે AB +1 એની સાથે ગુણાકારમાં સી વત્તા 1. કૌંસ છૂટા પાડી દઈએ તો આ આપણને મળે છે એ બી સી વત્તા સી વત્તા 1. હવે આપણે એ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, પહેલા દ્વિક્રિયા કરીએ છીએ બી અને સી ની. તો એ એમના એમ જ દ્વિક્રિયા બી અને સી ની કરીએ તો બંનેનો ગુણાકાર વત્તા 1. હવે આ બંનેની દ્વિક્રિયા લઈએ તો બંનેનો ગુણાકાર વત્તા 1. તો આ મળ્યા એ બી સી વત્તા એ પ્લસ 1 જે છે એઝ ઇટ ઇઝ. બધા પદ સરખા પણ એ અને સી જે છે એ જુદા જુદા. તો અહીંયાથી આપણે કહી શકીએ કે અહીંયા બી એક લાઈન જરા લખી દેજો કે આ બંને જે છે જુદા મળ્યા. અહીંયા એ જ વસ્તુ લખી દઈએ કે આ બંને સરખા નથી એટલે જૂથના નિયમનું પાલન થાય નહીં. બરાબર છે. અગાઉ દાખલાઓ જે ગણેલા છે એ જરા જોતા રહેજો. કોઈ દાખલો ઓલરેડી ગણાઈ ચૂક્યો હોય તો મને કહેજો, આપણે રિપીટ નહીં કરીએ. બરાબર છે. પ્રશ્ન 3 એમાં વ્યાખ્યાયિત કરીને આપેલ છે કે ક્યુ પર એ અને બી વચ્ચેની દ્વિક્રિયા જે છે એ છે AB/2. ચાલો, દેખીતી રીતે જ ખ્યાલ આવે છે કે ક્રમના નિયમનું પાલન થાય છે. સૌ પ્રથમ આપણે લખીએ છીએ સમક્રમી માટે. તો એ અને બી વચ્ચેની દ્વિક્રિયા લખીએ તો a ગુણ્યા બી છેદમાં 2. બી અને એ વચ્ચેની દ્વિક્રિયા કરીએ તો એ મળે છે બી ગુણ્યા એ છેદમાં 2. ગુણાકારમાં છે એટલે એ ગુણ્યા બી લખીએ કે બી ગુણ્યા એ લખીએ, કોઈ ફરક પડશે નહીં. આ બંને સરખા જ મળ્યા તો ક્રમના નિયમનું પાલન થાય છે અથવા સમક્રમી છે એવું કહી શકાય. લખીએ હવે જૂથના નિયમ માટે. તો એ અને બી વચ્ચે દ્વિક્રિયા કરીએ, સી જે છે એઝ ઇટ ઇઝ રાખીએ તો બંનેનો ગુણાકાર છેદમાં 2. આ દ્વિક્રિયા સી ની સાથે બંનેનો ગુણાકાર AB/2 ગુણ્યા સી આખાના છેદમાં 2. તો આ જે પદ છે અંશમાં એ બી સી અને છેદમાં થઈ જશે 4. હવે એ એમના એમ જ રાખીએ, બી અને સી ની દ્વિક્રિયા કરીએ તો એ એઝ ઇટ ઇઝ. બી અને સી ની દ્વિક્રિયાનો જવાબ આવશે બંનેનો ગુણાકાર છેદમાં 2. અહીંયા એમની વચ્ચે દ્વિક્રિયા કરીએ તો બંનેનો ગુણાકાર છેદમાં 2. અંશમાં મળે એબીસી, 2 છે છેદમાં જતા રહે, 2 ઓલરેડી છે, 2 ગુણ્યા 2 4. બંને સરખા મળ્યા તો આપણે કહી શકીએ કે સમક્રમી છે અને જૂથના નિયમનું પણ પાલન કરે છે આપેલ દ્વિક્રિયા. જૂથના નિયમનું પાલન થાય છે. પછી ચોથામાં આપેલું છે કે
એ અને બી વચ્ચેની દ્વિક્રિયા છે એ મળે. ઝેડ પ્લસ પર છે એ હું લખતો નથી, રહી ગયું છે તો 2 ab. ચાલો તો આમાં આપણે શું કહી શકીએ? છે સમક્રમી. સમક્રમી છે, બરાબર છે. એક જ મિનિટ. હા, તો સમક્રમી છે, ગણતરી કરીને દર્શાવીએ. એ અને બી ની અદલા બદલી કરીએ તો પદ બદલાવાનું નથી. એ અને બી વચ્ચેની દ્વિક્રિયા એટલે કે 2ab. બી અને એ વચ્ચેની પ્રક્રિયા એટલે કે 2ba. આને આપણે 2ab એટલે કે એ અને બી વચ્ચેની દ્વિક્રિયા કહી શકીએ. અને એટલે જ આપેલ દ્વિક્રિયા જે છે સમક્રમી છે. ચાલો વાત કરીએ જૂથના નિયમ માટે. સૌપ્રથમ દ્વિક્રિયા કરીએ છીએ આપણે એ અને બી ની, જવાબ આવે છે એને આપણે સી સાથે લખીએ છીએ. એ અને બી ની દ્વિક્રિયા એટલે બંનેનો ગુણાકાર જે થતો હોય એને આપણે ઘાતમાં લખી દઈએ છીએ, 2 ની ઘાતમાં. સી જે છે એ એઝ ઇટ ઇઝ. હવે આ બંને વચ્ચે દ્વિક્રિયા કરીએ છીએ તો જરા વિશેષ ધ્યાન આપીશું. આ બંનેનો ગુણાકાર છે એને 2 ની ઘાતમાં લખવો પડે. તો 2 ની ઘાત છે એ શું થશે? 2ab ગુણાકારમાં સી, આવું લખી શકીએ. બરાબર છે. પ્રક્રિયામાં શું થાય છે? આ જે પદ છે એમનો ગુણાકાર મારે 2 ની ઘાતમાં લખવો પડે. તો અહીંયા આ બંનેનો ગુણાકાર એને 2 ની ઘાતમાં લખવો પડે. બરાબર છે. ચાલો, એ છે એઝ ઇટ ઇઝ. બી અને સી જે છે એમની દ્વિક્રિયા કરીએ તો એ એઝ ઇટ ઇઝ. આને આપણે લખી શકીએ 2 ઘાતની અંદર બી અને સી નો ગુણાકાર. હવે આમની દ્વિક્રિયા કરીએ તો 2 એઝ ઇટ ઇઝ. આમનો ગુણાકાર એ ગુણાકારમાં 2bc. એ આખું પદ બી ની સોરી 2 ની ઘાતમાં. દેખીતી રીતે જ આ બંને જુદા જુદા છે. એ અને બી વચ્ચેની દ્વિક્રિયા સી સાથે કરીએ કે એની પ્રક્રિયા બી અને સી ની દ્વિક્રિયાના જવાબ સાથે કરીએ. જવાબ જુદા જુદા અને એટલે જ જૂથના નિયમનું પાલન થતું નથી. આ દાખલા ઉપર જરા એક નજર કરી લો. કોઈ વસ્તુમાં સમજ ન પડી હોય તો મને કહો. કોઈ સ્ટેપમાં સમજ ન પડી હોય તો બોલો.
હા કે નામાં કોઈ જવાબ આપી શકાય, બરાબર છે? મને ખબર પડે કે તમે લેક્ચરમાં છો, સમજ પડી છે કે નથી પડી. હું 2 મિનિટથી રાહ જોઉં છું પણ તમારી સાઈડથી કોઈ રિસ્પોન્સ નથી. ચાલો પછી Z પ્લસ પર વ્યાખ્યાયિત છે દ્વિક્રિયા કે A અને B વચ્ચે દ્વિક્રિયા કરીએ છીએ તો એ આપણને મળે છે A છે એની ઘાતમાં છે B. તો દેખીતી રીતે જ A અને B છે એમની અદલા બદલી કરીએ છીએ, બરાબર છે? તો આ સાચું થવા એટલે કે સમક્રમી થવાની નથી, બરાબર છે? સમક્રમી નથી એટલે ઉદાહરણ પણ આપી શકાય. લખવામાં સાબિતીમાં કોઈ ખાસ સ્ટેપ છે નહીં. ધારો કે 2 અને 3 વચ્ચે દ્વિક્રિયા લઈએ તો આધારમાં 2 ઘાતમાં 3 એટલે કે 8 અને 3 અને 2 વચ્ચે દ્વિક્રિયા લઈએ તો આધારમાં 3 અને ઘાતમાં 2 એટલે કે 9 નથી એટલે ઉદાહરણ આપી શકાય. તો 2 અને 3 વચ્ચેની દ્વિક્રિયા અને 3 અને 2 વચ્ચેની દ્વિક્રિયા જે છે જુદી જુદી અને એટલે જ સમક્રમી નથી. બરાબર છે. વાત કરીએ જૂથના નિયમ માટે. જૂથના નિયમ માટે આપણે જો લખવા બેસીએ તો પહેલા A અને B વચ્ચે દ્વિક્રિયા કરીએ, એ જે જવાબ મળે છે એની C સાથે પ્રક્રિયા કરીએ તો A છે એની ઘાતમાં B. પહેલું પદ આધારમાં, બીજું પદ ઘાતમાં. આ બંનેનો ગુણાકાર થઈ જાય એટલે મળે, બરાબર છે? મને એમ છે કે આ કદાચ આપણે જૂની ટેક્સ્ટબુકમાં પણ ગણેલો. હા સર, ગણેલો હતો જૂની ટેક્સ્ટબુકમાં. હા તો કઈ નહીં, હવે શરૂ કર્યો છે તો પૂરો કરી દઈએ. ને આ સ્ટેપ આવ્યા પછી મને એવું લાગ્યું કે ગણેલો છે. કઈ નહીં, હવે એટલે જ મેં કીધેલું હતું કે હવે કેવું છે મારી પાસે લખેલું પીડીએફમાં છે બટ એક પીસીમાં છે તો મારી નજર સામે નથી. નોટ તમે લઈને બેસેલા હોવ તો કેવું છે કે તમને તરત ખ્યાલ આવી જાય, બરાબર છે? તો આ બંને સરખા નથી. આપણે નોટમાં તમે જોશો તો ઉદાહરણ પણ લગભગ એક આપેલું હતું. 2 3 4 મૂકી અને જોયેલું હતું જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. તો અત્યારે આ બંને સરખા નથી એટલે જૂથના નિયમનું પણ પાલન થતું નથી. છઠ્ઠો છે એ જરા જુઓ તો ગણેલ છે કે નથી ગણેલ. મને એમ છે કે બેઠી થઈ ગયેલો છે, બરાબર છે? ઓકે, આ ઓલરેડી આપણે ગણી દીધેલો છે લાસ્ટ લેક્ચરની અંદર. ચાલો હવે પ્રશ્ન 3 થી રીત બદલાય છે. ચાલો તો ગણીએ અને સમજીએ. હવે 1 2 3 4 અને 5 ઉપર એક દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરીને આપેલી છે અને આપણે નક્કી કરવાનું છે, ખાલી કોષ્ટક બનાવવાનું કીધેલું છે, બરાબર છે? કોષ્ટકમાં બીજું કંઈ કરવાનું નથી. આ બાજુ આપણે લઈએ છીએ A, બરાબર છે? આ બાજુ આપણે લઈએ છીએ B.
હવે આ બંને વચ્ચે દ્વિક્રિયા કરતા જે જવાબ મળે છે એ જ આપણે લખવાનો છે. આ બાજુ છે એ, આ બાજુ છે બી. અહીંયા જે કંઈ પણ લખીએ છીએ એ એ અને બી વચ્ચે થતી દ્વિક્રિયા જે છે એનો જવાબ છે. બરાબર છે. ચાલો હવે એ અને બી વચ્ચે દ્વિક્રિયા જે છે, સોરી ક્વેશ્ચન 2 નહીં બટ ક્વેશ્ચન 3. આ દ્વિક્રિયા જે છે કેવી રીતે વ્યાખ્યાયિત છે? એ અને બી માંથી જે ન્યૂનતમ હોય એ કિંમત લેવાની છે. એ અને બી વચ્ચે દ્વિક્રિયા જે છે એને સંકેતમાં લખેલી છે લોકોએ આ રીતે, જેનો અર્થ થાય છે એ અને બી માંથી જે નાની કિંમત હોય એ લખીશું. શુદ્ધ ગુજરાતીમાં લખવું હોય તો ન્યૂનતમ. હવે એ અને બી એક એક લઈએ. 1 અને 1 છે એમાંથી નાની કિંમત લખીએ તો કેટલી? 1. તો અહીંયા મેં એ જવાબ લખ્યો. 1 અને 2 મૂકીએ તો 1 અને 2 માંથી મિનિમમ એટલે કે નાની કિંમત છે 1. એ અને બી અનુક્રમે 1 અને 3 લઈએ તો જવાબ જે છે નાની કિંમત 1. 1 અને 4 લઈએ તો નાની કિંમત 1. 1 અને 5 લઈએ તો પણ નાની કિંમત 1. 2 અને 1 માટે નાની કિંમત 1. 2 અને 2 માટે નાની કિંમત 2. 2 અને 3 માટે નાની કિંમત 2. 2 અને 4 માટે નાની કિંમત 2. 2 અને 5 છે એના માટે નાની કિંમત 2. 3 અને 1 માટે નાની કિંમત 1. 3 અને 2 માટે નાની કિંમત 2. 3 અને 3 માટે નાની કિંમત 3. 3 અને 4 માટે નાની કિંમત 3. 3 અને 5 માટે નાની કિંમત 3. 4 અને 1 માં 1 નાના, 4 અને 2 માં 2 નાના, 4 અને 3 ની અંદર 3 નાના, 4 અને 4 ની અંદર 4 નાના, 4 અને 5 ની અંદર 4 નાના. 5 અને 1 માં 1, 5 અને 2 ની અંદર 2, 5 અને 3 ની અંદર 3, 5 અને 4 ની અંદર 4, 5 અને 5 ની અંદર 5. તો દ્વિક ક્રિયા કોષ્ટક કેવી રીતે લખ્યું એ સમજાય છે? હા સર. કોષ્ટક કેવી રીતે લખ્યું એમાં કોઈને સમજ ન પડી હોય તો મને કહો. ખ્યાલ આવે છે? ચાલો હવે દ્વિક્રિયા કોષ્ટક પરથી જો આપણે સમક્રમી છે કે નહીં એ વસ્તુ નક્કી કરવી હોય તો આપણે આ જે ઘટક છે, બરાબર છે, સૌથી પહેલો ઘટક છે ત્યાંથી અગ્ર વિકર્ણની દિશામાં જઈએ આગળ તો બંને બાજુ જો ઘટક સરખા હોય, અહીંયા 1 અને 1 સરખા, અહીંયા 1 અને 1 સરખા, 1 અને 1 સરખા, 1 2 અહીંયા પણ એ જ પ્રમાણે છે, બંને બાજુ સરખા. પછી અહીંયા 1 2 આ બાજુ પણ એ જ. બરાબર છે. થોડાક વધારે આગળ વધીએ તો જોઈએ. આ જે રેખા છે ને એ અરીસા જેવું કામ કરે તો આપણે સમક્રમી છે એવું કહી શકીએ. બરાબર છે. ચાલો, એક તો હવે એ તો ઘટક જ એક છે, બંને બાજુ ઘટક સરખા, અહીંયા પણ બંને બાજુ ઘટક સરખા. 1 2 આ બાજુ એ જ પ્રમાણે 1 2 છે, આ વચ્ચે અરીસો છે. બરાબર છે. 2 છે તો પહેલા 2 આવશે, પછી અહીંયા જોઈએ તો 1 2 આ બાજુ એ જ વસ્તુ છે. 2 3 3 છે, પ્રતિબિંબ લઈએ 3 2, 3 છે તો 3, 4 છે તો 4, અહીંયા તો ઘટક જ નથી કંઈ, તો અહીંયા સમક્રમી છે એવું કહી શકાય. બરાબર છે. કોષ્ટકની મદદથી આપણે નક્કી કરવું હોય તો એ વસ્તુ પણ નક્કી થઈ શકે. આને ક્રિયા કોષ્ટક અથવા તો દ્વિક્રિયા કોષ્ટક કહેવાય. બરાબર છે. ચાલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે. કાલે આ જ દિશાની અંદર આગળ વધીશું.